સુઈ જા બલરામ, બહુ મોડું થઈ ગયું છે. જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે. એ ચાલો કાનુડા, એ બલરામ ઉઠો જો. અરે પ્રભાત થયું, ઉઠો. ચાલ 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 ઉઠ. હા હા હા, ધ્યાનમાં જાઓ, ધ્યાનમાં જવાનો સમય થઈ ગયો ને. ચાલ ઉઠજો. કાનુડા, ગાય દોવાનું તો તાણું થઈ ગયું, પણ હજી સુધી મનસુખિયાનું ઠેકાણું નથી. તો આપણે દૂધ સી રીતે પીશું? દૂધ? હા, દૂધ તો આપણે પીશું જ મોટા ભાઈ, પણ સાથે સાથે આજ મનસુખિયાને એવો પાઠ ભણાવીશું કે ખો ભૂલી જાય. પાઠ તો મનસુખિયાને ભણાવશું, પણ સી રીતે કાનુડા? મોટા ભાઈ, હા, મનસુખિયાને છે ને હા, આજે મથુરાનું માકડું બનાવી દઈએ. માકડો? લાલ મોઢા વાળો. લાલ મોઢા વાળો? હા. ચાલો મોટા ભાઈ. આ શું કરે છે? લાજતો નથી? કોઈ જોઈ જશે તો? અરે કોઈ નથી જોતા. હશે તો આપના બનેનું આવી બન. અરે કોણ હસ્યો? કોઈ નથી, એ તો હું હસ્યો. જા જા જા, દૂધ દો. મહારાજ, બલરામ અને કાળિયાને મૃત્યુલોકમાં પહોંચાડવાની સઘળી વ્યવસ્થા થઈ ચૂકી છે. વત્સાસુર માયાવી માનવી છે, એના હાથમાંથી કાળિયો નહીં બચી શકે. શાબાશ ભૈરવ, શાબાશ. શત્રુનો તો જળ મૂળમાંથી નાશ થવો. વત્સાસુર હાજર થા. વત્સાસુર, પેલો ગોકુળનો ગોવાળિયો કૃષ્ણ જયારે ગાયો ચરાવતો હોય ત્યારે વનમાં જેનો વધ કરી નાખ. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ તમે બહુ સારું કર્યું હો. હવે ઓલા કાળિયાનું આવી જ બન્યું. મહારાજ, તમારી ચતુરાઈ તમારી પાસે જ છે હો. એક ખૂટિયાથી આપણી બધી ગાયો દૂર દૂર ભાગે છે. અરે આપણા માતેલા સાંડપણ્યાથી દૂર ભાગે છે. વૃંદાવનમાં આ ખૂટિયાએ ઉત્પાત મચાવી અહીં ગોકુળમાં આવી ગયો છે. આનાથી બધા ત્રાહિમામ પોકારી ગયા છે. મને તો આ કોઈ માયાવી ખૂટિયો લાગે છે. કાનુડા, હાલ આપણે બંને જણા મળી એ ખૂટિયાને ખતમ કરી નાખી. તમે રહેવા દો મોટા ભાઈ, હું એકલો જ એને જોઉં છું.
કનૈયા સાવધાન, રાધા ને ગોપીઓ આવી રહી છે. વીરુ અહીં આવ. આ રાધા અને ગોપીઓ માં જશોદાને વાલી થવા ગઈ હતી. આપણી રાવ ખાઈ આપણને માર ખવડાવ્યો. આજે તો આ ગોકુળની ગોપીઓને એવો સ્વાદ ચખાડી એ મનસુખિયા કે ખો ભૂલી જાય. કનૈયાની વાત સોળવાલ અને એક નથી સાચી. આજે તો પાણી ઉતારી દઈએ બધાનું. બરાબર? હા, ચાલો આપણે બધા સંતાઈ જઈએ. ચાલો તું અહીંયા આવ. ચાલો. ફોડું પડી ગયો. એ કાનુડા, કેમ તું બહુ ફાટ્યો છે? આ સીધો કરવો પડશે. આ બધા નખરા જશોદા માં પાસે હાલશે, અમારી પાસે નહીં હાલે, સમજો? અરે જા જા સમજવા વાળી. એ દિવસે જશોદા માં આગળ અમારા બધાની રાવ ખાધી હતી, એ ભૂલી ગઈ? એમ તો તું તે દિવસની દાજ કાઢે છે? તો લે રહેવા દે ગોપી, શાખા ચક્રોત કરે છે. આ જશોદાનું ચાયો તો કામણ ગારો કાનુડો છે, નટખટ છે, ગોકુળનો ગૌરવ છે. એના પર વાલની વર્ષા હોય, વેરના વિષ નહીં. અરે રાધા, શા માટે એને અટકાવે છે? શું સગો થાય છે કાનુડો તારો? તારો કોઈ વાલો વાલેશ્વર્ય તો થતો નથી ને? એની ઓળખાણ તો અંતરની છે, એની સંગે બાંધેલી પ્રીતિ તો જન્મો જન્મની છે. ગોકુળના સૌ ગોપીઓનો એ પ્રાણ છે, એની લીલા અપરંપાર. અરે માલતી, બિચારી રાધિકાના કાજાના કટકા થાય છે. હાલો હાલો, કોઈની પ્રીતિમાં પાણો ફેંકવાનું પાપ આપણે શા માટે કરવું જોઈએ? ચાલો ચાલો. કાનુડા, તે વત્સાસુરને હણી નાખ્યો, એથી આખા ગોકુળ ગામમાં આનંદ મંગળ પ્રવર્તી રહ્યો છે. ગોપ ગોપીઓ હરખ ગેલા થઈ ગયા છે કાનુડા, અને સૌ કોઈ મોટો ઉત્સવ ઉજવવા તલપાપડ થઈ રહ્યા છે. કાનુડો, તલપાપડ. હા, એમાં છે હા, કાનુડા. તો સોનામાં સુગંધ ભરશે. હા, આજે હોળી છે. હા. હોળીનો ઉત્સવ ધામધૂમથી ઉજવીએ. ધામધૂમથી કાનુડા, રંગબેરંગી અબીલ ધામધૂમથી. ગુલાલ ઉડાડી હા. રંગભરી પિચકારી છોડીશ અને ગોકુળમાં ધમાલ કરી મૂકીશ. ધમાલ કાનુડા. જેથી બધી ગોપીઓ કહે, ના 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 ના, રંગ નાખો ના. ભૈરવ, મેં સાંભળ્યું કે કાળિયાએ ગોવર્ધન પર્વત ઉચક્યો અને એ પણ ટચલી આંગળી પર, અને એની નીચે ઉભા રહીને ગાયો અને ગોવાળિયાઓએ પોતાના જીવ વર્ષા અને વાવાઝોડાથી બચાવ્યા. હું નથી માનતો. મને લાગે છે કે કાળિયાએ પોતાનો પ્રચાર કરવાના માટે આ બધી વાતો ફેલાવી છે. અરે કનૈયા, આ શું કરો છો? લાવ મારી મટકી, આપી દે. નેત નવી છેડતી કર્યા કરો છો. શું કરું રાધા? તમે તો એવા છો કે બસ. રાધા, તને જ્યારે પણ જોઉં છું ત્યારે મારા અંતરના તાર ઝણઝણી ઉઠે છે. એક બાજુ ગોવર્ધન પર્વત, એક બાજુ મારી ગૌરી ગાય, આ બાજુ તું હોય ત્યારે એમ થાય છે કે આ વીણું વગાડ્યા જ કરું, યુગ યુગાદી સુધી વગાડ્યા જ કરું. કાન, તમે તો છો મુક્ત મહાસાગર ને હું છું બે કિનારાની વચ્ચે બંધનમાં વહેતી સરિતા. તે છતાંય બધાએ બંધન તોડી સરિતા અંતે સાગરને જ મળે છે. એ સૌભાગ્ય મને સાંપડ્યું હોત તો હું ધન્ય બની જાત. રાધા, આમ ઉદાસ ન થા. જ્યારે તું ઉદાસ હોય છે ત્યારે તારી પ્રકૃતિ ધનુષની જેમ ખેંચાય છે, અને શું? તું જ્યારે હસે છે ત્યારે તારા ગાલ ઉપર મેઘ ધનુષના રંગો ફેલાય છે. બસ બસ, આવી જ વાતો કરીને ઘેલી કરો છો મને. તમે કઈ હવે બાળક નથી, યુવાન થયા છો, યુવાન. નિર્મળ પ્રેમમાં બાળક અને યુવાન બંને બરાબર હોય છે રાધા. પ્રેમથી પણ ચડિયાતી ભક્તિ હોય છે. સાચા હૃદયની ભક્તિથી કડવાશ પણ મીઠાશમાં પલટી જાય છે. આ લીમડો તો કડવો છે, એ મીઠો બને ખરો? કેમ નહીં?
હાથ કંગણે આરસી ન હોય રાધા. લ્યો, હમણાં જ ભક્ત અને ભગવાન બંનેની પરીક્ષા થઈ જશે. અરે વાહ, આ લીમડો તો મીઠો થઈ ગયો. ઘણો સમય થઈ ગયો, હું જાઉં છું. પણ શું? મારી મટકી ફોડી નાખી ને માખણ ખાઈ ગયો. મટકી ને માખણ નહીં જોઈએ તો બધા મને ઠપકો આપશે. કોણ કહે છે તારી મટકી ફૂટી ગઈ છે? જો, આ રહી તારી મટકી. માધવ, અરે કોઈ માધવ લ્યો, જોયે છે કોઈને માધવ. અરે કોઈ રામ રઘવાઈ બનીને અશોકનાથ પડે છે. મહી વેચવા નીકળી છે કે માધવ વેચવા નીકળી છે? માધવ તો મારા મનને મોહી ગયો છે. સાકર અને શેરડીના સવાદથી સવાયો એ વાલો. અરે કોઈ માધવ લ્યો. અરે રાધા, તું તો ગોકુળનો શણગાર છે. આશ્ચર્યની વાત તો એ છે કે આટલી નાની મટુકીમાં તો કઈ માધવ સમાતો હશે તો સાથ પાડે છે. અરે કોઈ માધવ લ્યો. મારો માધવ તો અત્ર તત્ર સર્વત્ર છે. જડ અને ચેતનમાં ઘાટ ઘાટમાં વ્યાપેલો છે. અરે ગેલી રાધા, આટલી નાની મટુકીમાં તો માધવ ન સમાય. વિશ્વાસ ના આવતો હોય તો જોયું લો, મટુકીમાં મહી છે કે માધવ. આ તો સાચે જ કનૈયો છે. ધન્ય છે, ધન્ય રાધા, ધન્ય તારી ભક્તિને, ધન્ય છે. હું તો ગોપાલની ગોવાળ, ચરણ રસ થઈને રહું છું એના ચરણોમાં. અરે કોઈ માધવ લ્યો. પછી એક મારી બધી જ યોજનાઓ નિષ્ફળ ગઈ. હવે હું જેની પાછળ પડું છું, પાજી, પાખંડી, નીચ. હવે હું જોઉં છું કે મારા હાથે કેવી રીતે બચે છે. શાંત થાવ મહારાજ, શાંત થાવ. બળથી નહીં, કળથી કામ લો. સાપ મરે પણ લાઠી ભાંગે નહીં. તું સમજો નહીં ભૈરવ. હા મહારાજ, મથુરાની રાજગાદી કાળિયાને સોંપવાનું નાટક કરી એને અહીં બોલાવો. મોટો ઉત્સવ ગોઠવો અને કાળિયો મથુરા આવે પછી શું કરું એ તો તમે ધન્ય છે તારી બુદ્ધિને ભૈરવ. કાનુડા, આવી છેડતી ન કર. અમને શરમ આવે છે. અમારા વસ્ત્રો દઈ દે. મેં ક્યાં ના પાડી? અહીં આવી લઈ જાઓ. નફટ, શરમ નથી આવતી આવું બોલતા? તું કઈ હવે નાનો નથી. આપી દે અમારા વસ્ત્રો. ઘરે જવાનું મોડું થાય છે કનૈયા. વસ્ત્રો આપી દે. માખણ ખાવા આપશો? હા હા, દઈશું. ધરાઈને ખાજો માખણ ચોર. જશોદામાં આગળ મારી રાવ ખાશો? નહીં ખાઈએ, નહીં ખાઈએ. કાલિંદીને કાંઠે મારી સાથે રાસ રમવા આવશો? હા હા, આવીશું, આવીશું. તો લ્યો.